તુલસીદાસ એટલે સંત ભક્તો, કોઈ વ્યક્તિના રૂપમાં નહીં. અને સંતની ઉપમા ક્યારેક ક્યારેક શાસ્ત્રોએ કમળની આપી છે. અને કમળનો જન્મ યાદ રાખજો ક્યાંથી થાય? પંક કેતા કીચડમાંથી થાય છે. કમળનું પુષ્પ બહુ સુંદર લાગે, પણ ક્યારેક કમળના જડને તપાસજો, મૂળને તપાસજો. એ કમળના મૂળની અંદર કીચડ રહેલો છે. અને કીચડમાંથી પણ કમળ જેવું સુંદર મજાનું એક જો પુષ્પ નિષ્પન્ન થતું હોય તો ઈશ્વર માટે ક્યારેક વિચાર કરજો. કાદવમાંથી કમળ ખીલી શકતા હોય તો માનવની હૃદયરૂપી ધરતીમાંથી કેવા પુષ્પો વિકસિત થવા જોઈએ. અને સંત પુષ્પ માટે ભક્તો એટલું કહીશ, જેટલા જેટલા દેશની અંદર સંતો થયા છે, જે મહાપુરુષો થયા, આ ભારતની ધરતી એમ કહેવાય, જે દિવસે આ ધરતી ઉપર સંતોના જન્મ ન થાય તો તુલસીદાસની કલમથી કહું ભક્તો, યદિ સંત ન હોત બ્રહ્માંડ में તો જલી જાત બ્રહ્માંડ. સંત વગરની ધરતી ક્યારેય નથી રહી વાંજણીઓ. આ ધરતી ઉપર યુગે યુગે સંત થતા રહ્યા. અને આજથી લગભગ 450 વર્ષ પહેલા તુલસીદાસજીના જન્મની કથા, જે મહાપુરુષ ધરતી ઉપર પધાર્યા, આટલું જ નહીં, જેને સ્વજીવનની અંદર ભગવાનના દર્શન પોતાના નેત્રોથી કર્યા છે. તુલસીદાસજીના જન્મ માટે એમ કહેવાય ભક્તો, પ્રયાગનો કિનારો, ગંગા, યમુના અને સરસ્વતી, ત્રણ નદીઓના જ્યાં સમાગમો થાય છે, એમાં પ્રયાગથી જે દિશામાંથી યમુનાજી આવી રહ્યા છે એ દિશાના દક્ષિણ ભાગ તરફ રાજાપુર નામનું એક ગામ છે. અને એ રાજાપુર ગામની અંદર એક ભૂદેવ રહે છે, બ્રાહ્મણ. જે બ્રાહ્મણનું નામ છે આત્મારામ દુબે. પણ પવિત્ર ભૂદેવ, શાસ્ત્રોની અંદર બતાવેલા જે સત્કર્મનું અનુષ્ઠાન કરી પવિત્ર ભૂદેવ પોતાનું જીવન યાપન કરે. આત્મારામ દુબેના પત્ની, જેનું નામ હુલસી, સમય પછી સમય જાય ભક્તો, આત્મારામ દુબે બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ, સમાજમાં જેનું નામ ખૂબ અગ્રેસર ગણાય, સદાચારમય જીવન વ્યતીત કરે, શાસ્ત્રમાં શ્રદ્ધા અને પરાશરનું ગોત્ર છે, પતિવ્રતા સ્ત્રી મળ્યા છે જેનું નામ હુલસી છે. સમય પછી સમય જતા ભક્તો એમ કહેવાય, એ જ હુલસીના ઉદર થકી 12 મહિના સુધી ગર્ભ એના ઉદરની અંદર રહ્યો અને અંતે એક બાળકનો જન્મ થાય છે. બાળકનો જન્મ થતા એક દાસી દોડતી દોડતી આવી અને આત્મારામ દુબેને સમાચાર દીધા, દેવ, આપને ત્યાં એક બાળકનો જન્મ થયો છે. પણ બહુ આશ્ચર્ય થયું છે. દાસી આવીને સમાચાર આપે કે જે બાળકનો નવજાત શિશુનો જન્મ થયો, જન્મ થતાની સાથે જે બાળકના મુખમાંથી રામ 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 આવા શબ્દોના ઉચ્ચારણો થયા. આત્મારામ દુબે પાસે દાસી એટલું જ કહ્યું કે પ્રભુ, અમને એ નથી સમજાતું કે જે નવજાત બાળકનો જન્મ થયો એ બાળક જાણે 5 વર્ષનો યુવાનો એવો લાગે, જેના મુખમાં 32 દાંત છે. આત્મારામ દુબે ત્યાં જાય છે, કારણ માતાના મનની અંદર ચિંતા છે, આખિર આવા બાળક પાછળનું કારણ શું? આત્મારામ દુબે પ્રસૂતિના ઘરના દરવાજાના દ્વાર ઉપર ઊભા છે, નવજાત શિશુને જોયું. આત્મારામ દુબેના મનની અંદર ખેદ થાય છે. એને એમ થયું, લાગે છે કોઈ મારા પૂર્વ જન્મનું એવું પાપ હશે જેથી કરીને મારે ત્યાં આવો બાળકનો જન્મ થયો. પણ આખીર આત્મારામ દુબે
પવિત્ર બ્રાહ્મણોને પૂછવામાં આવ્યું અને બ્રાહ્મણો એટલું જ કહ્યું કે 3 દિવસ વ્યતીત થવા દો, પછી આગળનો નિર્ણય શું લેવો એ નક્કી કરશું. આત્મારામ દુબે જતા રહે છે ભક્તો. સમય વ્યતીત થાય. વિક્રમ સંવત 1554 શ્રાવણ મહિનાના સુદ પક્ષની 7મે દિવસે હુલસીના ઉદર થકી સંતાનનો જન્મ થયો. અષ્ટમી ગઈ, 9મીનો દિવસ ગયો, 10મી પૂર્ણ થઈ. ધીરે 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 10મીની રાત્રિ આગળ વધે છે અને પ્રાતઃકાળનો સમય થાય એ પહેલા એકાદશીનો દિવસ શરૂ થઈ ગયો છે. અને એમાં ભક્તો એમ કહેવાય તુલસીના મનની અંદર, એ સંતાનની માતાના મનની અંદર વિચાર આવ્યો. એને એમ થયું, ખબર નહીં સમાજની અંદર હજારો પ્રકારની અંધશ્રદ્ધાઓ છે. રખે ને બાળકનો જન્મ થયો અને મુખમાંથી ભગવાનનું નામ નીકળ્યું, એના મોઢામાં દાંત છે. સમાજ એને અપશુકન માની અને કદાચ એ બાળકને મારવાના પ્રયાસ કરે તો સંતાનની માતાએ એની દાસીને બોલાવી. દાસીને બોલાવીને એકાંતની અંદર એ પ્રસૂતા એમ કહે છે, સાંભળ દાસી, મારો આત્મા મને એમ કહે છે કે હવે આ શરીરની અંદર હવે હું નહીં રહી શકું. આગમ ને પંથે જ્યારે જવા જઈ રહી છે ત્યારે સાંભળ દાસી, આ મારા નવજાત શિશુને લઈ અને તું અત્યારે જ આ ગામને છોડી રાજાપુરનો ત્યાગ કરી અને તું તારા સાસુ સસરાના ગામ હરિપુર જતી રહે. કારણ મને લાગે છે જો મારો અંત આવશે તો મારા બાળકનું પણ મૃત્યુ થઈ જશે. આખીર ભક્તો એ દાસીને બાળક સોંપી દીધું. એ બાળકને છેલ્લી વાર હુલસીએ પોતાની માતાએ હૃદય સરસો ચાપી, લાડકોડ કરી, દુલાર કરી અને દાસીના હાથમાં આપ્યું. પોતાની પાસે જે કંઈ દાગીનાઓ હતા, ઘરેણાઓ હતા, એ બધા જ દાસીને સોંપી દીધા. છેલ્લી વાર લાડકોડ કરી દાસીના હાથમાં સુપ્રત કરી અને દાસીને વિદાય કરી. જે દાસીને બાળક આપવામાં આવ્યું જેનું નામ ચુનિયા હતું. યાદ રાખજો, આ કીચડમાંથી કેવો કમળનો જન્મ થાય છે. મહાન સંતોના જીવનના પ્રારંભ કાળની અંદર કેટલી બધી આપત્તિઓના સામનાઓ કરવા પડ્યા છે. આખીરે ચુનિયા એ બાળકને લઈને એમ કહેવાય છે ભક્તો કે રાજાપુરથી નીકળીને હરિપુર જતી રહી છે. સવારનો સમય થયો. એ બાળકને ચુનિયાએ લઈ એની સાસુને આપ્યું છે. બધી વાત કરી. એના સાસુ રાજી થયા. પણ ભક્તો આ પ્રસંગથી મારે એટલું જ કહેવું છે, આજથી 450 વર્ષ પહેલાનો સમાજ કેટલો બધો સંપની સાંકળથી બંધાયેલો હશે. એક દાસી એ બાળકને બચાવવા માટે પોતાના ઘરે એ બાળકને લઈને આવે અને એની પાલક માતા બને. સમય જાય ભક્તો, અને આ બાજુ બરોબર ચોથે દિવસે એ જ હુલસીએ એકાદશીના દિવસે શરીરનો ત્યાગ કરી અને ભગવાનના ધામની અંદર સીધાવી ગયા. ઘણો સમય વ્યતીત થાય ભક્તો. એમ કહેવાય છે કે લગભગ 4 વર્ષનો અવધિ ગયો અને જે દાસીને બાળક આપવામાં આવ્યો છે એ 4 વર્ષ પછી જે ચુનિયા નામની દાસી હતી એ દાસીનું મૃત્યુ થયું છે. અને આખીર એ ચુનિયાની સાસુએ રાજાપુરની અંદર સમાચાર મોકલ્યા કે તમારો બાળક મોટો થઈ ગયો છે, આત્મારામ દુબે, આપ આપના બાળકને સંભાળો. આત્મારામ દુબેને સમાચાર મળ્યા અને એને વળતો જવાબ આપ્યો. જન્મ આપતા માતાનું મૃત્યુ થયું હોય, પાલન કરનાર એ પાલક માતા જો ચુનિયાનું મૃત્યુ થતું હોય
તો એ આત્મારામ દુબે કહે છે મારે એ બાળક જોતો નથી. અને આખીર એમ કહેવાય એ બાળક ભાગ્યના ભરોસે જીવન જીવે. સમય જાય છે ભક્તો, દર બાળક ભટકે છે, પણ એમ કહેવાય સમય જતા માં પાર્વતીના હૃદયની અંદર એ બાળક ઉપર કરુણા વરસી છે. અને માં પાર્વતી દરરોજ એ બાળકને જમાડવા માટે પધારે છે. સમય વ્યતીત થાય ભક્તો, ઘણો સમય ગયો. ભગવાન શંકર અને ભવાની એ બાળકના પાલક માતા અને પિતા બન્યા છે. આવો અવધિ લગભગ 2 વર્ષ ચાલ્યો છે. એક દિવસનો સમય રામશૈલ પર્વત ઉપર રહેલા અનંતાનંદજીના શિષ્ય નર હરિયાનંદજી હતા. એને ભગવાન ભોળાનાથે દર્શન દીધા. દર્શન દઈ અને ભગવાન શિવજી એટલું જ કહ્યું, સાંભળો નર હરિયાનંદજી, એક બ્રાહ્મણનું બાળક પોષાય છે, હરિપુરની અંદર રહી છે. તમે બાળકને લઈ જાઓ, એને વૈષ્ણવી દીક્ષા આપજો, અને સમય જતા જ્યારે યોગ્ય ઉંમર લાયક બને એટલે એને ભગવાન રામચંદ્રજીના દિવ્ય ચરિત્રની કથા સંભળાવજો. કથા શ્રવણ કરતા એની આંતરદ્રષ્ટિ ખુલશે અને સાંભળેલી રામકથાનો એ વિસ્તાર કરશે. ભગવાન શિવજી આ રીતે દિવ્ય દર્શન દઈ અને નર હરિયાનંદજી એમ કહેવાય ભગવાન શિવજીની આજ્ઞાનું પાલન કરવા માટે બાળકને શોધો. અને જન્મતાની સાથે જ જેણે રામ શબ્દનો ઉચ્ચારણ કર્યો માટે બાળકનું નામ રાખવામાં આવ્યું હતું રામ બોલા બાળક. આખીર એ બાળકને પોતાની સાથે રાખ્યો. સમય જાય છે ભક્તો, અને 1561 ની અંદર માઘ મહિનાની સુદ પક્ષની 5મ અને શુક્રવારના દિવસે એ જ બાળકને ભક્તો યજ્ઞનો પવિત્ર સંસ્કાર આપવામાં આવે. અને એ અયોધ્યાની અંદર ભક્તો યજ્ઞનો પવિત્ર સંસ્કાર પૂર્ણ થયા. અને એ વખતે એને ગાયત્રી મંત્ર દીક્ષામાં આપવામાં આવે. પરંતુ ભક્તો આશ્ચર્ય એ ઘટ્યું કે ગાયત્રી મંત્ર એમના ગુરુ આપે એ પેલા રામ બોલા બાળકે પોતાના મુખથી ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ સ્વયં કર્યો છે. આ મંત્રનો ઉચ્ચારણ સાંભળી નર હરિયાનંદજી 5 સંસ્કાર દીધા, રામ મંત્રની દીક્ષા દીધી. અને ત્યારબાદ એમ કહેવાય યજ્ઞનો પવિત્ર પામેલા એ પવિત્ર ભૂદેવ 10 મહિના સુધી અયોધ્યામાં હનુમાન ટીંબા ઉપર નિવાસ કરીને રહ્યા. ધીરે 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 સમય વ્યતીત થાય. યજ્ઞનો પવિત્ર મળ્યા, દીક્ષા મળી, મંત્ર મળ્યો. અને ભક્તો એમ કહેવાય ગુરુની સેવા કરે છે. સમય વ્યતીત થવા લાગ્યો. એક દિવસનો સમય છે ભક્તો, આ બાળક ગુરુની સેવા કરે, પગચંપી કરે. પગચંપી કરતા કરતા એક દિવસ આ બાળકે પોતાના વિદ્યા ગુરુ, દીક્ષા ગુરુ નર હરિયાનંદજીને પોતાની બાલ્યવસ્થાની વાત કરી છે. પોતાનો જન્મ કેવી રીતે થયો, એનો ઉછેર કેમ થયો, આ વાત સાંભળતા સાંભળતા ભક્તો ગુરુની આંખમાં પ્રેમના અશ્રુ આવ્યા છે. હૃદય દ્રવિત થયું, કરુણાની ધારાઓ પ્રગટિત થઈ. અને એ વખતે એમ કહેવાય છે ભક્તો ગુરુના હૃદયની અંદર કરુણાનું ઝરણું પ્રવાહિત થયું. અને ભક્તો સમય પછી સમય જાય, બંને ગુરુ શિષ્યોએ એ અવધપુરીની યાત્રાને પૂર્ણ કરી. બંને ગુરુ શિષ્ય આગળ વધે છે. સમય પછી સમય વ્યતીત થાય અને એમાં બનારસની અંદર પધાર્યા, જ્યાં વિદ્વાનોની નગરી કાશી જેને કહેવામાં આવે. ભગવાન વિશ્વનાથ મહાદેવનું મંદિર, જ્યાં ભગવાન શિવનો અખંડ નિવાસ, વિદ્વાનોની નગરી.
અને એમાં એમ કહેવાય શેષ સનાતનજી હતા, આ બાળકની યોગ્યતાને જોઈ, એની બુદ્ધિમતાને જોઈ અને શેષ સનાતનજી બહુ રાજી થયા. નર હરિયાનંદજી પાસેથી આ બાળકને માગી લીધો, પોતાની પાસે રાખ્યા. અને ભક્તો એ બાળકને બનારસની અંદર 15 વર્ષ સુધી સંસ્કૃતનો વેદાંતનો ગહન અભ્યાસ કરાયો. સમય જાય, ભક્તો એમ કહેવાય આ બાળકના હૃદયની અંદર ભગવાનની ભક્તિ ધીરે ધીરે વૃદ્ધિ પામવા લાગી. સમય જતા વિદ્યા ગુરુની અનુમતિ લઈ અને આજ એ બાળકને પોતાની જન્મભૂમિ યાદ આવી, જેનું ગામનું નામ રાજાપુર ગામ છે. ગુરુની અનુમતિ લઈ રાજાપુર પધારે છે, પણ ભક્તો ગામની અંદર હવે કોઈ મકાન નથી રહ્યું. અને આ પૂછવામાં આવ્યું, બાળકે પૂછ્યું ત્યારે સમાચાર મળ્યા છે, સાંભળો, આ ગામની અંદર આત્મારામ દુબે હતા, એને બાળકનો ત્યાગ કર્યો. એક સિદ્ધિ આવી અને આ ગામને શ્રાપ આપ્યો છે, અને એ સિદ્ધના શ્રાપને લીધેથી આ ગામની અંદર હવે કોઈ જીવંત રહ્યા નથી. અને આખીર એ જ ગામની અંદર ગામના આગેવાનોએ એ જ ગામમાં તુલસીદાસજીને રહેવા માટે મકાન બનાવી દીધું. થોડો સમય ત્યાં રહ્યા, જે કઈ લૌકિક રીતિઓ પ્રમાણે એનું જીવન વ્યતીત કરે. સમય પછી સમય જતા ભક્તો કાર્તિક મહિનાના પવિત્ર દિવસો આવ્યા. કાર્તિક મહિનાના દિવસોમાં ભારતીય પરંપરા છે ભક્તો, એમ કહેવાય કે સંતો અને ભગવાનના એકાંતિક ભક્તો પ્રયાગના તટે જઈ માઘ સ્નાન કરે, ઋષિઓના આશ્રમમાં બેસી સત્સંગ કથા વાર્તા કરે. 1 મહિના સુધી કથા વાર્તા ભજન ભક્તિની હેલીઓ ચડે. એ જ પવિત્ર કાર્તિક માસ અને અત્યારે પણ પવિત્ર માઘ માસ ચાલી રહ્યો છે. ત્યારે ભક્તો એમ કહેવાય એક ભારદ્વાજ ગોત્રના બ્રાહ્મણ માઘ સ્નાન માટે આવેલા, પણ તુલસીદાસજીની વિદ્વતા, એની નમ્રતા, એના સદગુણોને જોઈ અને પવિત્ર બ્રાહ્મણના હૃદયની અંદર એક વિચાર આવ્યો કે આવા યોગ્ય યુવાનને હું મારી દીકરી પરણાવું. બ્રાહ્મણે તુલસીદાસજીની આગળ પ્રસ્તાવ મૂક્યો, મારી દીકરીનો સ્વીકાર કરો. તુલસીદાસજીએ ઇનકાર કર્યો, નહીં. આખીર એ ભારદ્વાજ ગોત્રના પવિત્ર ભૂદેવે સંકલ્પ કર્યો છે કે આપ જો મારી દીકરીનો સ્વીકાર નહીં કરો, હું અનશનનો ત્યાગ કરી દઈ અને મારા દેહનો અંત લાવીશ. આખીર સમય વ્યતીત થતા ભક્તો તુલસીદાસજીએ એ ભારદ્વાજ ગોત્રના બ્રાહ્મણની પુત્રીનો સ્વીકાર કર્યો. એ સૌંદર્યવાન પુત્રી, જેનું નામ ભક્તો રત્નાવલી હતું. સમય વ્યતીત થતા તુલસીદાસજીનો ગ્રસ્તાશ્રમ આગળ વધે. રત્નાવલીની સાથે તુલસીદાસજી ગ્રસ્તાશ્રમના ધર્મોનું નિર્વહન કરે. સમાજની અંદર ભક્તો ઘણીવાર સવાલ જાગે, ખરેખર ગ્રસ્તાશ્રમ બંધનરૂપ છે? નહીં. જો ભક્તો પરસ્પર સંપ હોય, લાગણી હોય, ભાવ અને પ્રેમ હોય તો યાદ રાખજો, ઈશ્વરને પણ પોતાના અક્ષરધામથી આ ધરતી ઉપર આવવા માટે વિવશ જો કોઈ કરી શકતો હોય તો દિવ્ય દાંપત્ય હોય છે. સમય જતા ભક્તો એમ કહેવાય તુલસીદાસજી ધીરે ધીરે રત્નાવલીની સાથે ગ્રસ્તાશ્રમના ધર્મો નિભાવે. ખૂબ સમય ગયો. ધીરે ધીરે તુલસીદાસજીની આસક્તિ રત્નાવલી ઉપર વધવા લાગી. ઇતિહાસ ગવાહ છે ભક્તો, એમ કહે રત્નાવલીને ઘણી વખત એમ થાય હું મારા મા બાપને ત્યાં જાઉં, માવતરને મળવા જાઉં. તુલસીદાસજી ઇનકાર કરે. એક દિવસનો સમય ભક્તો
રત્નાવલી તુલસીદાસજીની અનુમતિ લીધા વગર પોતાના મા બાપને ત્યાં જતા રહ્યા. સાંજનો સમય થયો, તુલસીદાસજી ઘરે આવે, પત્નીને ન જોયા. રાત્રિના સમયે તુલસીદાસ રત્નાવલીને મળવા માટે એના સસુરના ઘરે પહોંચી ગયા. અને એ જ વખતે અર્ધરાત્રિએ વરસાદની અસહ્ય ધારાઓ વરસે છે, પણ છતાંય આસક્તિના વેગની અંદર તણાતા એ તુલસીદાસે જઈ અને ઘરનું દ્વાર ખટખટાવ્યું. રત્નાવલી અવાજ ઓળખી ગઈ, દ્વાર ખોલ્યું. અને એ જ વખતે ભક્તો એમ કહેવાય, અંધારી રાત્રિએ રત્નાવલીના મુખમાંથી શબ્દ નીકળ્યા કે જેટલી આસક્તિ તમને આ શરીર ઉપર છે, આટલી આનાથી અડધી આસક્તિ જો ભગવાન રાઘવની અંદર હોત તો આ ભવસાગર તમારા માટે સહજ બની ગયો હોત. અને ભક્તો, રત્નાવલી કોઈ સામાન્ય સ્ત્રી ન હતી. પતિને મોક્ષ માર્ગની અંદર અગ્રેસર કરે આવા શબ્દો એના મુખમાંથી નીકળ્યા. અને ભક્તો, તુલસીદાસજી એમ કહેવાય તેજીને ટકોર જોઈએ એ ઘર છોડીને જતા રહ્યા. સવારનો સમય થાય છે, રત્નાવલીના ભાઈઓ અશ્વ ઉપર ચડી અને તુલસીદાસને શોધે છે, પણ તુલસીદાસ કઈ મળતા નથી. અને ભક્તો એમ કહેવાય ત્યારબાદ તુલસીદાસજીએ ગ્રસ્તાશ્રમના જે વસ્ત્રો હતા એ છોડી દીધા અને ત્યાગી સંતના વસ્ત્રો પહેરી લીધા. અને સમય જાય, રત્નાવલીને ખબર પડી તુલસીદાસજી જતા રહ્યા, મૂર્છાવસ્થાની અંદર રહ્યા. અને સમય જતા ઇતિહાસ સાક્ષી પૂરે ભક્તો કે એ તુલસીદાસજીના ગમન પછી શ્રાવણ મહિનાના વદ પક્ષની દશમના દિવસે એ રત્નાવલીએ પોતાના દેહનો પણ ત્યાગ કરી દીધો. અને આ બાજુ તુલસીદાસજીએ ઘર છોડી દીધો, સંસારની આસક્તિઓ તૂટી ગઈ. અને એમ કહેવાય સમય જતા એ અયોધ્યાની અંદર રહેવા લાગ્યા. પરંતુ એનો પ્રતિદિનનો નિયમ હતો, શૌચ માટે બહાર જાય અને શેષ જે જળ વધે એ પીપળાના થડની અંદર નાખતા. એ પીપળાના મૂળ ભાગની અંદર રહેલો કોઈ પ્રેતાત્મા છે, એ પ્રેતાત્મા એ જળથી તૃષાની તૃપ્તિ અનુભવતા. એક દિવસ એ પ્રેતાત્મા પ્રસન્ન થાય છે, માગો શું આપું? અને તે દિવસે ભક્તો આ દેશના એ તુલસીદાસજીએ એ દિવ્ય આત્મા પાસે માંગણી જે કરી છે, એને એટલું જ કીધું છે કે જો તમે રાજી થયા હોય તો મારે કોઈ સાધન નથી જોતું, કોઈ સંપત્તિ નથી જોતી. આપ પ્રસન્ન થઈને કંઈ આપવા માંગતા હોય તો એટલું જ આપો, દશરથના પુત્ર ભગવાન રાઘવના ચરણમાં મારી પ્રીતિ દૃઢ થાય. મને આ જ દેહે દશરથના પુત્ર રાઘવનું દર્શન થાય. અને ત્યારે પ્રેતાત્મા એટલું જ કહ્યું કે તમે દરરોજ ભગવાન રાઘવના ચરિત્ર જે ગાઓ છો ને, એમની અંદર હનુમાનજી મહારાજ દરરોજ પધારે છે, તો એને આપ ઓળખી નથી શકતા. અને આજે ભક્તો જ્યાં જ્યાં રામાયણની કથા થાય ત્યાં દિવ્ય દેહે હનુમાનજી મહારાજ ચોક્કસ કથાના શ્રવણ માટે પધારે છે. અને એ પ્રેતાત્માએ હનુમાનજી મહારાજના માધ્યમથી જ દર્શન સંભવ બનશે, પણ એને ઓળખાણ આપવા માટે ઈશારો કર્યો છે. એનો ઢંગ કેવો હશે? એના શરીર ઉપરના કપડાઓ અસ્તવ્યસ્ત હશે, શરીરની અંદર કોઢ હશે, અને સૌથી પહેલા આવશે અને સૌથી છેલ્લા જશે, આવો સંકેત મળ્યો. બીજા દિવસના ક્રમ પ્રમાણે એમ કહેવાય ભક્તો, તુલસીદાસજી ભગવાન રામની કથા કરે એમાં હનુમાનજી મહારાજને ઓળખી ગયા. અને ચિત્રકૂટની અંદર ભગવાન એ તુલસીદાસજીના માધ્યમથી એમ કહેવાય હનુમાનજી મહારાજના દર્શન થયા, દિવ્ય દર્શન થયું. પણ દર્શનની અંદર હનુમાન રહે છે. આનો અર્થ
સ્નાન કરો, દેવ દર્શન કરો, પણ જ્યારે જ્યારે સમય મળે એકાંત જોઈ અને ઈશ્વરના નામનો જાપ સતત શરૂ રાખજો. ખાલી એકાદશીનો ઉપવાસ કરો ને ભગવાન મળી જાય એમ નહીં. ખાલી માળા ને પરિક્રમા કરી લઈને ભગવાન મળી જાય એમ નહીં. સાથે સાથે સાધકના હૃદયમાં ક્યાંક અભિમાન ન આવે, ક્યાંક સાધનાના માર્ગની અંદર સંકુચિત વૃત્તિ ન આવી જાય, એના માટે અખંડ ભગવાનના નામનો જાપ પણ કરતા રહેજો. અને ત્યારે સમય વ્યતીત થતા એક દિવસનો સમય છે ભક્તો. તુલસીદાસજી મંદાકિની નદીને કિનારે ચિત્રકૂટની અંદર ઈશ્વરના નામનો જાપ કરે અને બે રાજકુમારો અશ્વ ઉપર આરૂઢ થઈ અને દિવ્ય દેહે ત્યાંથી પસાર થયા. પણ શું એ ભગવાન, એ બે રાજકુમારોનું દિવ્ય દર્શન હતું. આંખથી તો જતા રહ્યા, તુલસીદાસજી ઓળખી ન શકા. અને એમ કહેવાય એ વખતે તુલસીદાસજીને દિવ્ય દેહે હનુમાનજી મહારાજે દર્શન દીધા છે. જેના દર્શન માટે આપ અયોધ્યાને છોડીને ચિત્રકૂટ સુધી આવ્યા છો. અશ્વ ઉપર આરૂઢ થઈ અને રાજકુમારના રૂપમાં જતા બંને ભગવાન રામચંદ્ર અને લખન હતા. આખી તુલસીદાસજીથી ભૂલ થઈ, સમજી ન શકા. જેને સાક્ષાત હનુમાનજી મહારાજ દર્શન દીધા છે. હનુમાનજી મહારાજ કેમ દર્શન ન દે? કારણ કે સાધુ સંત કે તુમ રખવારે, અસુરાની કંદન રામ દુલારે. સાધુ સંતનું રક્ષણ કરનાર. આખી તુલસીદાસનું હૃદય ભરાઈ આવ્યું. અને ભક્તો એમ કહેવાય, વિક્રમ સંવત 1607 મૌની અમાવાસ્યાનો દિવસ, બુધવારનો દિવસ, પ્રાતઃકાળનો સમય હજી થયો નથી. હજી સૂર્યનારાયણ આ ધરતીને ઉજાળવા ધરા ઉપર હજી પધાર્યા નથી. ઉષાની લાલીમાં ઉગી છે. અને બરોબર તે જ સમયે જેની વર્ષોથી તુલસીદાસજી મંદાકિની તટે રહી ચિત્રકૂટની યાત્રા કરી, જેનું દર્શન કરવું છે, અને એ જ સમયે ભગવાન શ્રી હરિના નામનો જાપ કરે છે. અને સ્વયં ભગવાન રામચંદ્રજી તુલસીદાસની સમક્ષ પધાર્યા છે. ભગવાન રાઘવનું દર્શન કરતા આજ તુલસીદાસજીના નેત્રો પલક મારવાનું ભૂલી ગયા. હૃદયમાંથી આનંદનો ઉદધિ ઉભરાવા લાગ્યો. પ્રેમના અશ્રુઓની ધારાઓ પ્રવાહિત થઈ. અને ભક્તો જાણે નેત્રો પણ ચાડી ખાતા હોય. આજ જો પલકારો મારશું તો ભગવાનનું દર્શન બંધ થઈ જશે. જાણે કોઈ ચિત્રની આકૃતિ દોરી હોય એમ તુલસીદાસજી ભગવાનના દર્શન કરે. પણ રખે અને તુલસીદાસજી મોકો ચૂકી ન જાય એટલે હનુમાનજી મહારાજ પોપટનું રૂપ લઈ અને તુલસીદાસજીને સાવધાન કરે. અને ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ, પોપટના રૂપમાં તુલસીદાસજીને સ્વયં હનુમંતલાલ કહે છે. સાંભળો, તુલસીદાસ ચંદન ઘીસે અને તિલક દૈત રઘુવીર. રાઘવ આવીને એમ કહે છે, તુલસીદાસ અમને તિલક આપો. પણ તુલસીદાસ દેહ દશામાં હોય તો દેહ ભાન ભૂલાણો. આનો અર્થ ઈશ્વરની અનુભૂતિ માટે જ્યાં સુધી દેહની સ્થિતિઓથી ઉપર ના ઉઠીએ ત્યાં સુધી ભગવાનના દર્શને સંભવ નથી. અને સ્વયં ભક્તો ભગવાન રામચંદ્રજીએ પોતાના ભાલમાં તો તિલક કર્યું, પણ તુલસીદાસના ભાલમાં રાઘવે તિલક કરી દીધો. ભગવાન રામચંદ્રજીએ તિલક કરી દીધું. અને એ વખતે ભગવાન રામચંદ્રજી તુલસીદાસજીની સમક્ષથી અદ્રશ્ય થઈ ગયા. પણ ભગવાનનું દર્શન અદ્રશ્ય થતા જેમ મણિ વગરનો સાપ, જેમ ભગવાનના વિયોગની અંદર આજ તુલસીદાસજી
જે માછલું પાણી વગર તડફડિયા મારે, એમ તુલસીદાસજીને ભગવાનનું દર્શનની વિરહની વેદનાઓ વ્યથિત કરી દીધા છે. અને આજ તુલસીદાસજીએ ભગવાન શ્રી હરિના દર્શન કર્યા, નેત્ર ધન્ય બન્યા. સમય પછી સમય વ્યતીત થાય ભક્તો, ઘણો સમય જતા એમ કહેવાય ભગવાન રામચંદ્રજીનો જન્મ દિવસ કહેતા ચૈત્ર મહિનાના એ સુદ પક્ષમી, અને એ જ દિવસે એમ કહેવાય હનુમાનજી મહારાજે દિવ્ય દેહે તુલસીદાસજીને દર્શન દઈ અને ગ્રંથ રચવા માટે એમને અનુનય કર્યો છે. અને તુલસીદાસજીએ ભક્તો હનુમાનજી મહારાજના કહેવાથી એ ગ્રંથની શરૂઆત કરી અને રામચરિત માનસ ગ્રંથ લખ્યો 2 વર્ષ. રામચરિત માનસ જે ગ્રંથ લખાણો છે ભક્તો, 2 વર્ષ 7 મહિના અને 26 દિવસની અંદર તુલસીદાસજીએ રામચરિત માનસ ગ્રંથ પૂર્ણ કર્યો છે. આવો દિવ્ય ગ્રંથ રચો. પણ ભક્તો, જે સમયે આ ગ્રંથ રચાણો એ વખતે સંસ્કૃતની પ્રાધાન્યતા હતી. સંસ્કૃત સિવાય કોઈ ગ્રંથને સ્વીકારવામાં ન આવતો. બનારસની અંદર, કાશીની અંદર આ ગ્રંથનો ખૂબ વિરોધ થયેલો. પ્રાકૃત ભાષાની અંદર લખેલો એટલે. અને ભક્તો, વિદ્વાનોના વિરોધની વચ્ચે એક નિશ્ચય કરવામાં આવ્યો કે ભગવાન મહાદેવજીના મંદિર, વિશ્વનાથ મહાદેવના મંદિરની અંદર એ નીચે આ રામચરિત માનસને રાખવામાં આવે અને ઉપર બીજા ગ્રંથોને, ઉપનિષદોને રાખવામાં આવે. અને જે ગ્રંથ રામચરિત માનસ નીચે મૂક્યો છે અને ભગવાન શિવજી આ જ મંદિરમાંથી એ રામચરિત માનસને જો ઉપર મૂકી દે તો આ ગ્રંથ માન્ય ગણાશે. સમાજ જ્યારે પરીક્ષા લે છે ને, ત્યારે ઈશ્વર સિવાય કોઈ બચાવી નથી શકતો. મહાપુરુષોની ઉત્પત્તિ, મહાન શાસ્ત્રોનું સર્જન સામાન્ય રીતે સંભવ નથી. અને ત્યારે ભક્તો, બનારસની અંદર તુલસીદાસજીના મનમાં કોઈ વિરોધ નથી હો. રંચ જેટલોય એને એમ નથી મારા શાસ્ત્રનો વિરોધ શા માટે. બનારસની અંદર વિશ્વનાથ મહાદેવના મંદિરમાં હજારો વિદ્વાનો બેઠા. નીચે રામચરિત માનસને મૂકવામાં આવે, ઉપર વેદો ઉપનિષદોને મૂક્યા. ધીરે 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 રાત્રિ વ્યતીત થાય ભક્તો. પણ આજ જે મહાદેવજીએ, જે મા પાર્વતીએ જે બાળકની રક્ષા કરી, જેને અન્ન જમાડીને જેનું પોષણ કર્યું, જેના માધ્યમથી આ ગ્રંથનું સર્જન થયું, એ ભગવાન ભોળાનાથે સ્વયં એમ કહેવાય ભક્તો, ગત જન્મના સાક્ષાત વાલ્મીકી ગણાતા એવા તુલસીદાસથી લખાયેલો આ ગ્રંથ ભગવાન શિવજીએ નીચેથી આ ગ્રંથને લઈ અને ઉપર પધરાવી દીધો. અને સમાજની અંદર રામચરિત માનસ આ ગ્રંથ સમાજમાં પ્રસિદ્ધિને પામ્યો. અને ત્યારબાદ તુલસીદાસજી એમ કહેવાય ભક્તો, ગંગાના કિનારે રસી ઘાટ ઉપર વિક્રમ સંવત 1680 ના શ્રાવણવદી ત્રીજ અને શનિવારના દિવસે ભગવાન રાઘવનું સ્મરણ કરતા કરતા ભગવાન શ્રી હરિના ધામને પામ્યા.